દિવાળીનો તહેવાર એટલે ઓહો 9 વર્ષ નહીં, બધાની અંદર એવો ઉત્સાહ હોય, એવો મડકો હોય, દિવાળી આવી. પણ કઈક ભાવિકો તો દિવાળી આવે કે હે માં દિવાળી આવી જોજે હો. માગવા વાળા આવશે, લોનો વાળા લોહી પીશે, દીકરા દીકરીઓના કપડા લાવવાના છે, આ લગ્ન આવ્યું છે, કેટલું ટેન્શન. પણ એવું કહું છું, જો મારા સાચા ભાવિક બન્યા હોય ને તો બધું ટેન્શન મૂકી મારા ભરોસે છોડી દેજો. તો ગોડા હું મેલડી બેઠી છું, બની જાય આ થઈ જાય. હમણાં લો એવું કહું છું, ધરતીકંપ થયો અને બધાના ઘર તૂટી જાય તો કોની જો લડવા દેશો, કેસ કરવા દેશો ભગવાન ઉપર? પેલા પિક્ચરો બતાવે છે ને કે ભગવાન ઉપર કેસ કર્યો કે મારો ધરતીકંપ થઈ ગયો અને આ તૂટી ગયું. તો આ તો પ્રકૃતિ છે, ગમે ત્યારે એની માયા ફેરવી દે, એનો પ્રકોપ બતાવી દે. આ કોરોના આવ્યો તો કેસ કરવા જાય ભગવાન ઉપર કે એમાં 2 વર્ષમાં ભગવાન ધંધા પાણી બંધ થઈ ગયા, 2 વર્ષમાં અમે 20 વર્ષ પાછા જતા રહ્યા, કેસ કરવા જ્યાં. એટલે એવું કહું છું, તમને તમારી માં જે આલે છે ને એમાં સંતોષ રાખો. માર જોડે જે છે એમાં હું રાજી. હું તો એ માતા છું, દરેક જીવ ઉપર દયા ભાવ રાખનારી. ભલે મારું નામ ખૂંખાર છે પણ સ્વભાવથી તો એકદમ નિર્મલ માતા છું, દયાળુ માતા છું. મારા ભક્તોને કોઈ ઓંગરી કરી જાય ને તારે મારે ખુખાર બનવું પડે છે. આવું મેં તો આ ગુના શું છે, આ કર્મ શું છે એનું તો તમને જ્ઞાન છે નહીં. કઈ કેવા છે જ્ઞાન નહીં કે કર માતાજી કરમ, હું કહું ઘારા કરમ કરજો. કરમ એટલે શું? તારું માથું કંજરારું. કરમ એટલે જે તમે તમારા સંસારમાં જે કામકાજ તમે કરો છો ને, બોલો છો, તમે જે બી કાર્ય કરતા હોય કર્મ કહેવાય. પણ એમાં સારું કર્મ ને ખોટું કર્મ 2 આવે છે. જો તમે ખોટું કર્મ કર્યું હોય, કોકને ચીટિંગ કરી લીધી, બોલું રામ તો એટલું જોરથી સંભળાવવું જોઈએ આખું બ્રહ્માંડ હલી જાય. બહુચર આવું રામ 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 રામ. દરેક ને રામ, મારા બહુચર ના ખૂબ રામ. દરેક દીકરાઓને રામ, દરેક દીકરીઓને રામ, દરેક નાના બાળને રામ, દરેક બેઠેલા વડીલોને રામ. જે આજ મારા ધામે મારા પારે કદાચ રવિવાર ભરવા દર્શન કરવા આવ્યા હોય દરેકને મારા બહુચર ના ખૂબ રામ રામ રામ. જૂના હોય એમને રામ, નવા આયા હોય એમને રામ. જે નવા વિડીયો જોઈ કે લાવો વિડીયોમાં તો આટલું જોરદાર જબરજસ્ત માતાજી વાત કરે છે, આટલું સરસ પ્રવચન આલે છે, લાવો આજ રૂબરૂ એના દર્શન કરવા જઈએ. આજ રૂબરૂ આયેલા ને દરેકને રામ. આશા એવી રાખીશ કે તમારી દરેકની મનની મનોકામના પૂર્ણ થાય, દરેક સુખી થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય એવી હું બહુચર આશા રાખું છું. આશા મારો રામ પૂરી કરશે. હું બહુચર આવું છું. આ જો મંડપે પાછા નોના પડ્યા, જેટલા બોધો એટલા નોના પડે. આ મારો હેત છે, મારો વાલ છે, મારો પ્રેમ છે. મને જોયા વગર ચાલતું નહીં, મને વાપર્યા વગર દાડો જતો નહીં. 2 રવિવાર ખાલી ગાદી બંધ રહી, એમાં તો ઓહો તરસ્યા ના પાણી જોઈએ એવી તડક ઉતરી. 2 રવિવારમાં તો ઉકાઈ ગયા.
જાણે તમારા હૃદયમાં દુકાળ પડ્યો હોય. પણ ભલે 2 રવિવારથી હૃદયમાં કદાચ દુકાળ પડી ગયો હોય, પણ તમારું દરેકની અંદર હૃદયમાં કદાચ પાણી ઉગાડીને હારો પાક ના ઉગાડું તો હું બહુસર નહીં. ખૂબ રામ. તમારી નાભીમાં પડેલી વાત હશે, તમારી મનની વાત હશે, જે તમારા ઘર પરિવારને નહીં કહી શકતા હોય એવી દરેકની વાત મેં બહુચરે વાપરી છે. આવું બહુચર રામ. ચિંતા કરવાની જરૂર નહીં હો. તમારી માતાઓ ચોય નહીં જઈ, હું માતા ચોય નહીં જઈ, મારો ભગવાને ચોય નહીં જો. હાજરા હજુર દરેક દેવ છે. ગોડા હું મેલડી આવું બોલું. હાજરા હજુર દરેક માતાઓ, દરેક ભગવાન હાજરા હજુર સતવારા છે. એમાંય હું સતવારી મેલડી, હું સોલંકી પીઢીની માતા, હું બહુસરના ખાતાની મેલડી, ઉગતા પોરની મેલડી, મારા મેલડીના રામ. રામ દરેકની વાલી એવી મેલડીને ખૂબ રામ. મેલડીનું નામ પડતા તો રૂવાટા ઉભા થઈ જાય નહીં. શરીર વાઇબ્રેટ થઈ જાય, પેટમાં ગલી ગલી થઈ જાય. એ તમારો ભાવ છે, એ તમારો વિશ્વાસ છે. તમારી માનું નામ લેવાથી, તમારી માતાનું નામ આવવાથી, મેલડીનું નામ લેવાથી તમારું મન હરખાઈ જતું હોય ને તો સમજી લો મારો પ્રેમ છે. હું મેલડી આવું કહું. રામ 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 રામ. દરેક ધૂણવા વાળાના રામ છે હો. ચાહના એ પ્રેમ જો તો ખરા. મારા પ્રત્યે એવી કદાચ ચાહના બંધ થઈ ને, મારા વગર નહીં ચાલતું. એવી રીતે તમારી માતાઓ પ્રત્યે મારી ચાહના કરાવી છે. તમારી માતા વગર તમે અધૂરા રહો. હું મેલડી આવું છું. રોજ કહું છું, રોજ કહેતી રહીશ. તમારી ઘરની માતા ને જેટલી એમ દયા આવશે ને એટલી તો કદાચ મને નહીં આવે. જેમ તમારે માવતર છે, તમારી જનેતા છે, તમારો કુળનો દીવો છે. ચિંતા છે જ એને તમારી. ચિંતા હતી એટલે તો આજ તમે ભૂવા ભટક્યા, મંદિરો ફર્યા, દુઃખના કોઈ નિવારણ ના થયા. એટલે તો તમારી માતાએ બારેજા ધામ બતાવ્યું છે. એવું તમે માનો છો કે નહીં? કે માં ઉખાર મેલડી તારા પારે આયા ને, પણ તારા પારે અમને અમારી માતા લાવી છે. એવું તો માનો છો? કહેવાય છે હુકમ વગર માતાજીના દર્શન કરવા જવાય, દર્શન થાય. તો તમારી માતાએ હુકમ કરી મારા પારે મોકલ્યા છે ને. તમારી માતા જેમ સ્કૂલમાં સાહેબ હોય એને કેવું તમારી મમ્મી પપ્પા તમને આગરી ઝાલી, દફતર બેગ લઈ, સારા કપડા પહેરાઈ, માથું બાથું ઓરાઈ નિશાળે ભણવા મોકલે. અને ના જાય રિહાઈ ના આવો તો પરણે મોકલે. એવી તમારી માં દર રવિવાર એક જ મેસેજ નાખે છે, દીકરા બારે જા, ભલે ગમે તેવું કામ હોય. ગમે તેવું કામ આવી જાય, કદાચ કોઈ આડું વિઘ્ન આડું આવી જાય ને તો જેટલું મન દુખાય. સારું વાત જવાયું નહીં, માં માફ કરજો, મારે તો બહુ જ આવું હતું. જો તમારી અંદર આવી પ્રેરણા થાય છે ઘડે ઘડે બારે જા કઈ કે તો એવું વિચાર લીધું કે માં અમે તો માં દૂર રહીએ છીએ, 200 કિલોમીટર રહીએ છીએ, માં તારી કૃપા થાય તો બારે જામ આજુબાજુ ઘર લઈ લઈએ. હું મેલડી આવું. રોજે રોજ માતાજીની વાતો સાંભળવા મળે, માતાજીના પ્રવચન સાંભળવા મળે, એના વાલ મળે, એના લાડ મળે. આવું થાય છે કે નહીં? કઈક કરો માતાજી એવું પૈસા બારે જામ ચોક આજુબાજુ ઘર લઈ લઈએ. કઈક ભાવિકો છો મારા આવા વિચારવા વાળા, કઈક છે. ભલે કદાચ બારે જામ ઘર ને મળે ના મળે, પણ 100% તમે આવો હૃદયનો મન માતાને ભાવ આલો છો ને તો તમે અહીંથી 500 કિલોમીટર હશો ને તો પલવાર સેકન્ડો 500 કિલોમીટર આવી જશે.
જાઓ, તમને મારા પર વિશ્વાસ બંધાયો, પ્રેમ જાગ્યો, ભક્તિ જાગી. જેની ભક્તિ જાગે ને એના વગર રહેવાય નહીં. એના જોયા વગર તમારી આંખો ફૂંકાઈ જાય, એનું નામ લીધા વગર તમારા હોઠ ફૂંકાઈ જાય, એનું સ્મરણ કર્યા વગર તમારું મન પાછું પડી જાય, વિચલિત થઈ જાય. પણ હું મેલડી એવું કહું છું, જો કળિયુગનો વાયરો કોઈને ધર્મના ઉપદેશ મગજ ઉપર મન ઉપર છાપ પડતા થોડી વારે લાગે, કોકને મારા પ્રવચન મગજમાં ઉતરતા થોડી ઘણો સમય લાગે, પણ કદાચ એ સમય તમે કાઢો છો ને તો કાઢતા જ રહેજો. હું મેલડી એવું કહું છું, એવા જ્ઞાની બનાવીશ, એવા ભક્ત બનાવીશ ને તમારી માતા તમારા માથે હાથ ફેરવે છે. હું મેલડી આવું કહું.